નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે ભાગ 1, તેની અંદર પાઠ છે પહેલો, ચિત્ર પદાની। તો આજે સંસ્કૃતની અંદર વિષય સંસ્કૃત છે, તેની અંદર પાઠ પહેલો જોઈએ, ચિત્ર પદાની। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તેમજ નીચે પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મળી જશે। પ્રશ્ન પહેલો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલું છે ઈતત, તો બસયાનમ આવશે। બીજામાં એસહ, તો ગજહ આવશે। ત્રીજામાં સહ, તો બાલકહ। ચોથામાં સહ, તો વૃક્ષકહ। પાંચમામાં તત, તો ફલમ। અને છઠ્ઠામાં અહમ, તો સજ્જિકા આવશે। ત્યાર પછી સાતમામાં એસા, તો ગજહ આવશે। ત્યાર પછી પ્રશ્ન બીજો છે, નીચેના ચિત્રો જોઈને તેના માટેના સાચા સંસ્કૃત શબ્દ પર વર્તુળ કરવાનું છે। પેલું છે પોપટ, પોપટ તો શું કહ થાય। બીજું આ મૂર્તિ છે તો પ્રતિમા। ત્રીજાની અંદર બારી, તો વાતાયનમ। ચોથું તો અહીંયા છે પહેલાંની ખાલી જગ્યાઓ પૂરેલી છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો। ત્યાર પછી ચોથું છે આ ઘોડો છે તો અશ્વહ આવશે। આ બુક છે તો સજ્જિકા આવશે। પાંચમામાં છોકરો છે તો અહમ આવશે। અને આ દરવાજો છે તો દ્વારમ। અને આઠમું કૂતરો છે તો શ્વાન। ટેબલ તો ઉત્પીઠિકા। છોકરો તો ચીંધે છે તો તતઃ આવશે। ત્યાર પછી પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખવાના છે। તો અહીંયા આ જે છે નૃપઃ, શિષ્ય અને બાલકઃ, તો એસહ કહ, એસહ નૃપ, એ રીતે અહીંયા ઉદાહરણ પ્રમાણે બનાવવાના છે। તો આપણે તે જોઈએ। તો નૃપઃ, શિષ્ય અને બાલક, તો એસહ કહ અને એસહ નૃપ, તો એસહ શિષ્ય અને એસહ બાલકઃ। બીજું છે શિવઃ, કાકઃ ને ગજ, તો સ કહ અને સ શિવ, તો સ કાક અને સ ગજ આવશે। ત્રીજું શિક્ષિકા, છાત્રા અને સેવિકા, તો એસા છાત્રા અને એસા સેવિકા। ચોથું છે ભગિની, લેખિની અને સીતા, તો સા લેખિની અને સા સીતા થશે। પાંચમું છે ગૃહમ, ઉદ્યાનમ અને દૂરદર્શનમ, તો એતત ઉદ્યાનમ અને એતત દૂરદર્શનમ આવશે। છઠ્ઠામાં મંદિર, ફલમ ને યાનમ આવશે, તો તત ફલમ અને તત યાનમ આવશે। પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરવાની છે। તો ભ્રાતા અને ભગિની, અહમ ભ્રાતા ત્વહમ ભગિની, તો બાલક અને બાલિકા, લેખક લેખિકા, શિષ્યા અને શિષ્યા, ચતુરઃ ચતુરાઃ, તો અધ્યાપક અને અધ્યાપિકા, તો બાલક અને બાલિકા, તો અહમ બાલક ત્વમ બાલિકા, લેખક અને લેખિકા, તો અહમ લેખક અને ત્વમ લેખિકા, અહમ શિષ્યા, તો ત્વમ શિષ્યા, અહમ ચતુરઃ ત્વમ ચતુરા, અહમ અધ્યાપક, તો ત્વમ અધ્યાપિકા। આ રીતે 5 વાક્ય બનશે। ત્યાર પછી જોડકા જોડવાના છે, યોગ્ય પદોને જોડીને વાક્ય રચના કરવાની છે। તો તે પણ લખવાનું છે, તો આપણે તે પણ જોઈએ નીચે। તો સહ તો અશ્વઃ, એની સામે આવશે એસહ, તો મયુરઃ, એસા તો બાલિકા આવશે, એતતમ તો વિમાનમ, સા તો ઉત્પીઠિકા, અહમ છાત્રા, ત્વમ સૈનિકઃ। આ રીતે થશે। નીચેના વાક્યોને સંસ્કૃત વાક્યમાં લખો। તે રમેશ છે, તે કમ્પ્યુટર છે, આ કમ્પ્યુટર છે, હું ગ્રાહક છું, આ મગર છે, તે હોડી છે, તો તું વિદ્યાર્થી છે ને તે વૃક્ષ છે, તો કોમ્પ્યુટર જ જોઈએ। તે રમેશ છે, સહ રમેશઃ અસ્તિ, આ કોમ્પ્યુટર છે, તો એસહ
સંગણકः अस्ति। હું ગ્રાહક છું તો અહમ ગ્રાહક અસ્તિ। આ મગર છે તો એસહ ગ્રાહ અસ્તિ, તે હોડી છે। તત નૌકા અસ્તિ। તું વિદ્યાર્થી છે। ત્વમ છાત્રઃ અસ્તિ, તે વૃક્ષ છે। સહ વૃક્ષઃ અસ્તિ। આ ઘોડો છે તો એસહ અશ્વઃ અસ્તિ। આ ટપાલ પેટી છે તો એસહ પત્ર પેટિકા અસ્તિ આવશે। ત્યાર પછી છે નીચેના આપવામાં આવેલા શબ્દો સાથે એસહ સહ એસા સા તત તમ સર્વનામ પ્રયોજી વાક્ય બનાવી વર્ગમાં રજૂ કરવાના છે। તો એસહ એસા અને અશ્વ તો મયુરઃ સહ અને શુકઃ, તો એ જ રીતે જે જગ્યાઓ છે તેમાં આપણે લખવાનું છે। તો ચાલો જોઈએ આપણે। તો પહેલામાં પૂજા એસા મીરા, પ્રતિમા સા ઉત્પીઠિકા। બીજામાં આવશે પુસ્તક ચિત્રમ તત, વ્યંજનમ એતઃ દૂરદર્શનમ। ત્યાર પછી છે તો એના વાક્યો છે એસહ ગજ એસહ અશ્વ સ મયુરઃ સ શુક એસા પૂજા એસા મીરા સા પ્રતિમા તો સા ઉત્પીઠિકા ત્વમ પુસ્તકં ત્વમ ચિત્રમ એસહ વ્યંજનમ એતતઃ દૂરદર્શનમ। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ના દરેક વિષયના સ્વઅધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી ભાગ 1 તેમજ 2, 3 જે હશે તેના બધા જના વિડીયો નીચે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળના એકમ અને આગળના વિષયની અંદર। આવજો।